બટાકા કાઢે અને 58મો દિવસ છે આજે. આજે 58મો દિવસ છે બટાકાને, અને તમે એની સાઈઝ જોઈ શકો છો કે આપણે આ 40 mm પ્લસ થઈ ગઈ છે સાઈઝ. ઓલમોસ્ટ 50 50 mm ની ઉપર જતી રહી છે સાઈઝો, અને યુનિફોર્મ સાઈઝ છે. તમે જો 1 2 3 4 અને 5 નંગ, 5 અને આ છઠ્ઠું 6 નંગ 6 નંગ છે એલઆર વેરાયટીમાં. 58 દિવસ થયા છે, અને પોટાશિકાના 2 ડોઝ ગયા છે. 500 પેલો ડોઝ કેટલો ચડાયો હતો? 500, અને બીજો ડોઝ પણ 500 ml, એટલે 500 ml આ 2 ડોઝ આપ્યા છે. અને 58 દિવસે અત્યારે ઓલમોસ્ટ કહીએ તો 50 mm પ્લસ ની સાઈઝ આપણે દેખાઈ રહી છે. અને તમે બીજી આપણી પ્રોડક્ટ ગોલ્ડ માઇનર બેક ટુ ફાર્મના જ બેક્ટેરિયા વપરાય. આજે પોટાશિકા અને ગોલ્ડ માઇનર છે જ. બીજી કંપનીના બેક્ટેરિયા હું વાપરતો હતો, એમાં મને આટલું બધું રિઝલ્ટ નહોતું મળતું. બરાબર. નમસ્કાર ખેડૂત મિત્રો, હું પટેલ ચિંતન, રુદ્રમ બાયોકેર બેક ટુ ફાર્મ વડોદરા વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે દેગમ એરિયામાં રાજેન્દ્ર ફાર્મમાં આવ્યા છીએ, અને તેના પ્રગતિશીલ ખેડૂત પાર્થભાઈએ આપણી પ્રોડક્ટ યુઝ કરી છે. તો આપણી પ્રોડક્ટ કઈ પ્રોડક્ટ એમને યુઝ કરી છે અને એમનો અનુભવ જાણી કે આપણી પ્રોડક્ટ એમને કેવી લાગી. તો છેલ્લા 2 વર્ષથી એ આપણી પ્રોડક્ટ યુઝ કરે છે. તો તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર જણાવો. મારું નામ પાર્થ દિનેશભાઈ પટેલ, રાજેન્દ્ર ફાર્મ. મોબાઈલ નંબર 9978679899. હવે તમે આપણી પ્રોડક્ટ શરૂઆત કરી ગઈ સાલથી, તો તમારો એ અનુભવ જણાવો કે કઈ રીતે તમે આપણી પ્રોડક્ટથી તમે જાણકારી મળી અને ચાલુ કર્યું વાપરવાનું. પ્રોડક્ટની જાણકારી તો દેગામ મીટિંગ રાખી હતી ત્યારથી મળી. વધારે થોડું ઘણું સાંભળેલું હતું સગાવાલા કાંથી, પણ વધારે જાણકારી તો મીટિંગમાંથી મળી. બરાબર. અને આ પ્રોડક્ટ આ વર્ષની વાત કરું તો મેં પોટાશિકા પહેલી વાર 30 થી 35 દિવસની વચ્ચે ચડાવે. પહેલો ડોઝ પોટાશિકાનો, અને બીજો ડોઝ પોટાશિકાનો 51મા દિવસે ચડાયો હોય. અને અત્યારે 58, આજે જ 58મો દિવસ છે આ બટાકાને. બરાબર. આજે બટાકા કાઢે અને 58મો દિવસ છે આજે. આજે 58મો દિવસ છે બટાકાને, અને તમે એની સાઈઝ જોઈ શકો છો કે આપણે આ 40 mm પ્લસ થઈ ગઈ છે સાઈઝ. ઓલમોસ્ટ 50 mm ની ઉપર જતી રહી છે સાઈઝો, અને યુનિફોર્મ સાઈઝ છે. તમે જો 1 2 3 4 અને 5 નંગ, 5 અને આ છઠ્ઠું 6 નંગ 6 નંગ છે એલઆર વેરાયટીમાં. 58 દિવસ થયા છે, અને પોટાશિકાના 2 ડોઝ ગયા છે. 500 પેલો ડોઝ કેટલો ચડાયો હતો? 500, અને બીજો ડોઝ પણ 500 ml, એટલે 500 ml આ 2 ડોઝ આપ્યા છે. અને 58 દિવસે અત્યારે ઓલમોસ્ટ કહીએ તો 50 mm પ્લસ ની સાઈઝ આપણે દેખાઈ રહી છે. અને તમે બીજી આપણી પ્રોડક્ટ ગોલ્ડ માઇનર એ પણ કેટલી યુઝ કરી છે અને કયા ટાઈમે યુઝ કરી છે? ગોલ્ડ માઇનર મેં 2 વાર યુઝ કર્યું હોય આજ ખેતરની અંદર આ બટાકામાં. ગોલ્ડ માઇનર પેલું તો બીજા પાણી આપ્યું હતું, લગભગ બીજું પાણી 17-18મા દિવસે આપ્યું હતું, ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ ગોલ્ડ માઇનર આપ્યું. અને એના પછી 25 કે લગભગ 27મા દિવસે મેં ગોલ્ડ માઇનર આપ્યું હોય. ઓકે, એક્ઝેક્ટ દિવસ યાદ નથી, લગભગ 25 કે 27મો દિવસ હતો. બરાબર. તો ગોલ્ડ માઇનર અને પોટાશિકા વિશે તમે શું કહેવા માંગો છો આ જોઈ રહેલા ખેડૂત મિત્રોને? કે ભાઈ હવે બીજી કંપનીના તમે પહેલા યુઝ કરતા હતા, એના કરતા હવે બીજી કંપની યુઝ કરાય કે બેક ટુ ફાર્મના જ બેક્ટેરિયા વપરાય? પોટાશિકા છે આપણી પ્રોડક્ટ, બેક ટુ ફાર્મના જ બેક્ટેરિયા વપરાય. આજે પોટાશિકા અને ગોલ્ડ માઇનર છે જ. બીજી કંપનીના બેક્ટેરિયા હું વાપરતો હતો, એમાં મને આટલું બધું રિઝલ્ટ નહોતું મળતું. બરાબર. તો બેક્ટેરિયામાં જવું હોય તો એવું કહી શકાય કે બેક ટુ ફાર્મના જે પણ બેક્ટેરિયા આવે એ વર્લ્ડ ક્લાસ બેક્ટેરિયા આવે. હા, એવું કહી શકાય. ઓકે પાર્થભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો.